અહીંયા વિરાલી ભગવાનની પૂજા કરે છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. તો ભગવાનની મૂર્તિ છે મસ્ત, તમને બતાવું છું. હરે કૃષ્ણ મહારાજ વડતાલવાસી, પછી છપૈયાના ઘનશ્યામ મહારાજ, સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ, ભગવાનના વાઘા છે, શિક્ષાવત્રી ચરણારવિંદ, बड़ी मूर्ति बहुत मस्त है. हेलो फ्रेंड, गुड मॉर्निंग, जय स्वामीनारायण. कैसे हो सब लोग? आई होप आप ठीक ही हो गए. और अभी तो 7:30 बजे और सवेरे सवेरे बारिश शुरू हो गई है. तो देखिए यहाँ पे अभी से बारिश शुरू हो गई है और एकदम आसमान एक तरस हो गया है. तो अभी तो बारिश आएगी आएगी ऐसा हो गया मौसम, इसलिए अभी बैठ गए. पापा जय स्वामीनारायण. जय स्वामीनारायण. हो गए वरसाद अत्यारमा धामा नाख्या अत्यारमा हवारमा धामा नाख्या. पप्पा जो बेही ગયા કે મતલબ અત્યારે મંદિરે પોકી ગયા કા પપ્પા? મંદિરે જાઉં તો પછી પાછળ વાડી પર જાઉં, મંદિરે જઈને પછી હા બધો પ્લાન ઉઠી નાખ્યો. હા આપણું કાંઈ ન હાલે એમાં. સેટિંગ વીખી નાખ્યું. ક્યારે આ રે ને ક્યારે આ કંઈક જાય બહાર એવું છે. પણ આ એકરા જેવું થઈ ગયું. એકરસ છે એટલે નક્કી નહીં હવે. તો વાદળો મેં કીધું આ કઈ આવે છે નહીં. આ તો વધતી ગયું આખા મલકમાં થઈ ગયું. હા ફલાકમાંથી ચાલુ થઈ ગયું. વાદળ હોય તમને કે વાદળ વરસીને વહી જાય. કુદરતી કરામત છે ને બધે. ઘડીક વાર કેટલો પડશે તો કા સાટો નો ખરે. હા એવું જ થાય, એવું જ મોટી થાય. હલે હાલી જતી હોય હા સાટો નો ખરે. અને હવે નાણું ખોદો એમાં આખામાં થઈ જાય, તો વગડામાં થઈ જાય. એને આપવું એમાં તો કોઈ નું હાલે ને. ઘડીક વાર શું કરી આ નાખે. બધી એની કળા બધી આ લીલા બધી કેવા બધી આ. હા ખુદ બધું. ભગવાન તો દુનિયામાં છે ને છે. હા એ તો છે, 100% છે. થાય થાય જ નહીં. ઓ વાતની એક વાત. ઉપર છે અમે સ્તંભ ની જરૂર પડે ને કઈ. આ આકાશનો વજન કેવડો છે એ તો આમાં આવે છે આપણે શાસ્ત્રમાં. હા હવે એને અહીંયા રોકવો તો એ અતિશય આપણી દ્રષ્ટિમાં મૂકે એટલું આકાશ ઉધર કેટલું ઊંચું હોય તો. એનું વગર આધાર એ ટકે છે. હા વગર આધાર આ વરસાદ આ અનુભવ પડે છે. નદીઓ બે ખાંફામાં લેતી હોય, આપણે જોઈને એટલું એ પાણી વગર આધાર ઉપર ટકે. તો એ બીજી લીલા બીજી શું વિશેષ હોય દુનિયામાં? નજર આવું છે. હા તો જય સ્વામિનારાયણ. નાસ્તો કરી લ્યો કે બાકી છે? આ નાસ્તો તો પછી ઘટાડી નાખ્યો ને. હું ઘટાડ્યો નાસ્તો. હવે આટલે થોડુંક લઈ લઈએ, બાકી તો નથી ખાતો. થોડુંક તો કઈ ગુકડી ચીજ લેવો ને યાર. હા ખાઈ બનાવી હતી, ખાઈ લીધી. ખાઈ લીધી ને જો. હા થોડું ગળપણ હોય ને એટલે હાલી જાય. સ્ફૂર્તિ રહે શરીરમાં. એ વાત સાચી. એટલે કે ચા પીધો. હા તો ચાય તો પીધો તમે? શું વાત છે, સરસ. ચા પીવાનું જ નહીં એટલે બંધ કર્યું બધું. ઓહો સવારમાં ચા નહીં. સરસ સરસ લ્યો. હવે કાંઈ એક ફાયદો થયો, મંદિરે જાવ છે એમાં ચા તો મૂકી. હવે 24 કલાકમાં ક્યારે ચા જ નહીં. હા કોક આવી ગયું એટલે અલગ છે. હા એ તો વાત અલગ ચા છે. લીટો તો રોવડી બાંધી દીધી. વાહ જોયું મમ્મી? એ મમ્મી સાંભળે છે. હા એક તો ફાયદો થયા કામ મંદિરે ગયા એમાં. હા ચા દેવી બંધ થઈ ગયા. હા એ તો દરિયાદે આપણે ખબર છે. હા હવે ચા કરી લીધા એટલે. એ તો એટલે જ હોય ને કામ પતે એને એટલે ધન્યવાદ આપવાનો હોય ને. કામ મમ્મી એક કામ ઓછું થઈ ગયું. હવારમાં કે હારી નહીં સારી તો પેલી બગાડવી. એ તો છે જ ને. ના ના, એ તો ખાલી આ એ તો મસ્ત મજા કોઈ આપડે. તો હા ઘણા ખબર ચા પીવાથી ત્યાં ખુલે. આપડી ઘરમાં શાંતિ બધાને, કોઈ વ્યસન કોઈ નહીં. ચા દેવમાં એવી શક્તિ છે. જઈ અપરંપાર શક્તિ છે ચા દેવમાં. હા કે એ ચિંતા હોય એના પછી કર્યા વગર આંખ ઉઘડે જ નહીં. અભિયા છે. રંગ એવો રંગ. તમે જેવો રંગ જો ને એવો તમારો રંગ ચડે. સમજાય ગયું? એ કીધું કાળે ધોળિયો બાંધે આ ભગવાનનો પણ હાલ આવે. હા એ માયલું છે. એટલે આ બધા હરખા હોય ને એને બધું ફરખું રહે. ના એ તો છે. જે બીજી લટ હોય એવું કોઈક માણસ હોય ને તેવી લટ થઈ જાય. હા સાચી વાત છે. સંગત બગાડે. સંત કરાવે કોઈ નો કરાવે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. તો ચલીએ, પપ્પાને મસ્ત બાત બધા કે સંગ એવો રંગ लागे. ये बात साची है कि जो संग हो एवो रंग लागी जाए. डायरेक्ट हम चलते हैं किचन में क्योंकि मम्मी ऑलरेडी यहाँ पे नाश्ता बना रहे हैं. मम्मी बनवा मड़ी भाखरी बनी गई. આજ મારે ખાવી હતી કારણ કે માખણ છે ને તમે 2 દિવસ ભાખરી ખાઈ લો પછી મને ભાવે નહીં એટલી બધી ભાખરી. પણ માખણ એટલે બહુ ભાવે ભાખરી મને. મમ્મી કીર્તન કર્યું છે મને બહુ મારું ફેવરેટ કીર્તન છે. હમણાં બહાર ગાતી હતી હું
કે આકાશને થંભ વિના કોઈ રોકી તો જુઓ. કરી તો હા રે કોઈ કરી તો જુઓ રે મારો હરી જે કરે તે કોઈ કરી તો જુઓ મારો હરી જે કરે તે કોઈ કરી તો જુઓ. એમ કે આકાશમાં થંભ વિના વાદળના અધર કોઈ રાખી તો જુઓ મારો હરી જે કરે તે કોઈ કરી તો જુઓ. હરી કરે કોઈથી ન થાય. કોઈથી ન થાય. આકાશમાં તારલા એવા ગોઠવા છે એવું તારલા કોઈ લટકાવી જો ભગવાન થાય તો બધા કે હું મેં કર્યું હું કરું પણ આપણું કરું કાંઈ નથી થતું. ભગવાન વિના એક પાંદડું હલતું નથી. મારા નથી કેતા મારી મરજી ના રે કોઈથી તરણ ન તોડાય એમ જાણજો રે મારા આશીષ ના રે. સાચી વાત છે. આ વરસાદ વરે છે એની આધાર વગરની કોઈ ધાર તો કરી જુઓ. હા આ વરસાદ વરે છે એની આધાર વગરની કોઈ ધાર તો કરી જુઓ. તો એને ભગવાન માનવું. હા એ ભગવાન હોય એ આધાર વગરની ધાર કરી શકે. હા એ તો બાકી છે જ કોઈ ને. હેસિયત નથી. કોઈ જય નહીં. સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. મસ્ત વાત કરી પપ્પા અત્યારમાં. કાંઈ નહીં હાલો બધાએ મસ્ત અત્યારમાં વાત કરી લીધી ભગવાનની. પણ મજા આવે અત્યારે ભગવાનની વાત કરીને મન શાંતિ જાય. આપણે પૂજા કરીને આવીને એકદમ ફ્રેશ થઈ જાય. ફ્રેશ થઈ જાય મજા આવે. ચાલો એ ભાખરી બને છે भगवान धरी नून मम्मी नाश्तो कर लेंगे मम्मी. हाँ પછી કામ ચડી ગયું. हाँ 10:30 बज गए हैं और मम्मी किचन में है तो हम भी किचन में चलते हैं और देख लेते हैं मम्मी अब क्या कर रहे हैं. मम्मी બોલો શું કરવા મેડે? હાંડવો બનાવો છે કલાળો છે. અચ્છા હાંડવો બને છે ને આપણે. હા હાંડવો બનાવો. પણ લીલી મકાઈ ને કઈ થોડું ઘણું શાકભાજી હોય તો બનાવે હાંડવો. મકાઈ મળશે ને હાંડવો બનાવી નકર ઢોકળા કરી નાખો. હા બસ રેડી. હા કારણ કે એવું તો છે મરચા આદુ કોથમીર બધું છે અને નકર ઢોકળા નકર હાંડવો. બે માં ગમે કરી નાખે જો શાકભાજી મળશે બધું. હાંડવાનું નામ છે હાંડવો પલાળી છે. ઓકે. જે થાય એ ખરું. હા એ વાત સાચી. હાંડવો. લોટ તો સેમ જ હોય ને હાંડવાનો ઢોકળાનો. હરખો. तो आज हमारे घर पे रात का प्रोग्राम है गर्मा गर्म हांडवा या विथ डोगरा कुछ भी बनने वाला है पता नहीं शाम को पता चलेगा क्या बनने वाला है नहीं मम्मी. हाँ अभी तो हम ऐसे ही पला रहे हैं. इसमें अभी मम्मी हल्दी और धनिया जीरा पाउडर डाला है नमक और यहाँ पे मम्मी ने छाछ भी ले ली है और यहाँ पे गर्म पानी भी ले लिया है. तो इसमें मम्मी ने छाछ डाली है और आधा गर्म पानी डालेंगे क्योंकि हम घर बार तो गर्म पानी डालते ही है नहीं मम्मी. તડકો નથી ને એટલે ગરમ પાણી નાખવું પડે. હાથ હરખો આવી જાય. हाँ ये साथी. છાશ બહુ ઠંડી હોય પછી ટાઢોળ હોય એટલે આથો ન આવે. થોડું કતક પાણી હોય તો આવી જાય તો સારું પડે. કયો કોઈ વસ્તુ લઈ દળાવવા માટે કઈ કઈ દાળ લઈશ આપણે? ચણાની દાળ, તુવેરની દાળ અને અડદની દાળ, મગની દાળ અને ચોખા. ઓહો એ બધું હે ને. બધું હરખું જ લ્યો કે અને ચોખા જાજા હોય છે અને ઓલું બધું થોડું માપે હોય. અને કરકરું છે ને. હા કરકરું અને આના ઢોકળા થાય ને હાંડવો થાય બે वस्तु बने तो मम्मी बेटर को डो रहे हैं. और आज दोपहर का मेनू क्या है खाने में आज? આજે દૂધી પડી છે જો દૂધીનું શાક કરવું હોય તો ભલે દાળ ભાત કરવો હોય તો દૂધી જ્યાં કરવું છે. આજ મન નથી થતું કે હું ખાવું એવું વિચાર નથી થતો આજ જમવામાં હું બનાવું એવું થાય છે. રાંધી દીધું. પણ બપોર પાછું ભૂખ લાગે ને હું કરું પાછું સુઈ જાવું ભૂખાય. તો થાય. રાંધવું ન પડે ને. એ વાત સાચી. ભગવાને કર્યું છે જેવું બધું નહીં ખાવા આટલું જ બધું કરવું પડે મહેનત કરવી પડે આપણે કમાવું પડે અને રસોઈ ટાઈમે બનાવવી પડે. तो यहाँ पे मम्मी अभी बेड को डोर अच्छी तरह से तो उसका काम अभी शुरू है तो हम चलते बाहर देख लेते हैं पापा क्या करे क्योंकि सवेरे से बारिश शुरू है तो पापा कुछ काम नहीं कर पाते तो देख लेते वो भी क्या कर रहे हैं फिलहाल. तो अभी धीमी धीमी बारिश शुरू है यहाँ पे और ये देखिए यहाँ पे पापा बैठ गए हैं चेयर डाल गए. पापा जय स्वामीनारायण. टाइम नहीं तो लगता वरसाद नो. શું જાય time? વરસાદ વરે ને જોયા કરવી. માં નીકળે કરે ઢોર નીકળે કરે જોયા કરવી. સાચી વાત છે. પપ્પાને જવું હતું ગાડે કે મેળને કહું પાસે વરસાદમાં કોઈ બહાર દેખાય નહીં જો ખાલી ખમ છે બધું. ઉપરથી પાણી પડે ગાડી પર છે ધીમે ધીમે. बारिश आ रही है. हाँ पापा बोल रहे हिंदी में बारिश आ रही है. बारिश आ रही है. धोधमार बारिश आ रही है. धोधमार पापा नहीं है धीमी धीमी है. क्या धोधमार આવે ધીમી ધીમી આવે. हाँ ये बात है कि धीमी फास्ट क्या करे છે. હા ધીમી ફાટીમાં આવ્યા કરે.
તો ચકલાઈ નહીં દેખે વરસાદી વરસાદ છે એટલે બહુ મીઠા કહેવાય અત્યારે ટાઢું હોય હા વિરાટ કરે હમ અને ખાવા કા મને બીજો કારણ કે બહુ પલળી છે ને અત્યારે એવું છે આપણે જો ને ભાખરી તોડી જાય હા એ પલળી ગઈ છે તો એ ગાવ ખાઈ જાય ને ત્યાંથી ફરીથી ચીટકોલ આવે થાય તો રમીએ જાય ઉપર અવસરમાં બરોબર બધાને એટલી ભૂખ લાગે માણસ એટલી ભૂખ લાગે બેઠા બેઠા રાત્રે ખાઈ લે હા પછી બિચારા એને ઉપાધિ થઈ તો अपा करवा पर बिचारा हम बड़ा काय में तो देखिए फ्रेंड यहाँ पे हमारे घर के आगे छकड़ा जा रहा है देख सकते हो आप लोग खास लेके आते हैं ये भैया छाछ लेकर आते हैं सबको बेचने के लिए ये छकड़ा जा रहा है पप्पा तुम्हारा आओ तो पाठ छकड़ो हमारा आओ तो तुम्हारा पाठ हो तो छकड़ो हमारा आओ तो छकड़ो पाठ ગુજરાતી માં આવે તો છકડો બહુ મસ્ત પાઠ હતો અમુક ટાઈમ બધું બદલે ને ચોપડા બદલે ને બહુ સરસ હતા જળચંદ મેઘાણીના લખેલા બધા બહુ સરસ હતા સક્કાના 56 હા એ અમારે આવતું ઓજા ભગતના 56 બધું અમુક બદલા કરે અમુક એ નહીં હોય કવિતાઓ બધું આપણા કવિઓ થઈ ગયા ને कविताओं आवे जबरदस्त मेघाणी બધા પુસ્તકોનું લખાણ આવે બધું तो चलिए वापस मैं अंदर आ गई हूँ और वापस चलते हैं किचन में क्योंकि मम्मी अभी तो बैटर बना रहे थे ढोकला का आटा डो रहे थे इसलिए तो देख लेते बन गया कि नहीं तो चलिए मम्मी થઈ ગયું થઈ ગયું બેટર रेडी वाह यहाँ पे जो मम्मी ने मस्त बेटर डो रेडी कर लिया है क्या बात है तो अभी शाम को बनने वाला है गर्मा गर्म ढोकला हांडवा बनने वाला है तभी वापस ही खाएंगे नहीं मम्मी हाँ। अब सोच लेते कि दोपहर आज क्या बनाने वाले हैं खाने में नहीं हाँ। तो यहाँ पे बगन का थाल रेडी कर लिया हमने बाजरा का रोटला है आलू की सब्जी दही है और गोलकेरी का अचार छाछ मरचा और चिपड़ा है और आज भगवान को थाल धरने के लिए मम्मी जा रहे हैं आज दाल भात बनावा था पप्पा કહે કે બટેકાનું શાક ને રોટલા ખાવ છોડી એ તો કેટલા દિવસથી ખાધું નથી આપણે તોડીને બહુ મજા બટેકાના શાક ને રોટલા હું કઈ વાત છે એટલે તો બટેકાનું શાક ને રોટલા બનાવી તો બહુ મજા આવે ખાવાની મમ્મી ભગવાન થાળ લઈને જાય છે અને પપ્પા વેઇટિંગ માં બેસી ગયા છે પપ્પા ભૂખ લાગી ગઈ ને હવે લગાડ ટાઈમ થાય ભૂખ લાગે હવાર ખાલી કઈ જેમાં હતો ને તમે સુકડી ખાધી હતી ને બધું ઓટોમેટિક હાલતું હોય પ્લાન એ વાતે હતી ઘડિયા બ્લોક કેના તો પેટ કહી દે ના કે બપોર થઈ ગયા છે એ વાત સાચી ઘડિયા તો આજ કાલે આવે તો પેલા કી કંતો દીધો હતો ટાઈમ પેલા તારોડી ઉપર જો ટાઈમ હા તારોડી ઉપર પડસાઈ ઉપર હા હું વાત વાડી હોય ને એટલે અમે પડસાઈમાં ઊભા રહી ને તડકામાં એટલે કે એટલા વાગે એટલે એટલા વાગે ઓહો વાત છે રાતે રાતે ઉપર વાળો જતો ને હા રાતે 9 વાગે ગયો 9 વાગે ચંદ્રમાં ક્યાં પૂગ્યો છે હા એ જોઈ લેવાનું હા કાલ તારા જોઈ લેવાનું ત્યાં અત્યારે 9 વાગે પૂગ્યા એટલે 12 વાગે એટલે પાછા પૂગે 2 વાગે ત્રણ થાય ઓહો 4 વાગે હાથ મેસ ખ્યાલ આવી જ જાય ફેર હોય કેટલો હા 10-15 મિનિટ ફેર પડે મમ્મી આપણે તે બપોર 12 વાગ્યા ને આપણે જોવું હોય ને તો આપણો પડસાયો ને આપણે શરીર પ્રમાણે પડસાયો એટલે 12 વાગ્યા ગણાય વાત છે પેલા જોતા ફીટ 12 વાગ્યા છે આપણે ફળિયામાં જઈ હાલો તો મમ્મી કે જખતરો કરી ફીટ 12 વાગ્યા છે પડસાયો અમારો સીધો છે વાહ વાત છે હાલો જમી लई 6 बजे में 5 मिनट कम है और यहाँ पे मम्मी और पापा दोनों मंदिर से आ गए वापस जय स्वामी नारायण मम्मी भी बैठ गई मम्मी થાકી ગયા લાગે છે થાકી તો કઈ નહીં ગયા છે डालो मंदिर दर्शन કરીને આવું હા કરીએ છે यहाँ पे मैं रेडी हो गई हूँ मंदिर जाने के लिए क्योंकि मैं मंदिर जब भी जाती हूँ ना तो ड्रेस पहन कर जाती हूँ तो इसलिए मुझे चेंज करना पड़ा भगवान का दर्शन करते आते हैं और बाद में शाम का मेनू जो है हमारा ढोकला या हांडवा अभी तो डिसाइड नहीं किया हमने क्या बनाने वाले इसलिए दो नाम ले रही हूँ तो आकर बनाएंगे खाना फाइनल मैं मंदिर पे पहुँच गई हूँ और यहाँ पे हमारा गेट है तो वहाँ पे चल कर यहाँ तक मैं पहुँच गई हूँ और यहाँ पे नीचे हॉल है और यहाँ से ऊपर सीढ़ियाँ है तो यहाँ पे बहुत अच्छे अच्छे पौधे भी लगाए हैं मंदिर पे मुझे नाम तो नहीं पता अलग अलग है पौधे इसलिए तो यहाँ से सीढ़ी है हमारी मंदिर की तो चलो सबको भगवान का दर्शन कराती हूँ मैं तो देखिए फ्रेंड मैं मंदिर से वापस घर पे जा रही हूँ तो बीच में मैं रुक गई हूँ क्योंकि यहाँ पे बहुत अच्छा मौसम है तो यहाँ पे भोलानाथ का मंदिर है और पूरी जगह पे पानी पानी है और बीच में भोलानाथ की मूर्ति है तो अभी तो मौसम बहुत बढ़िया हो गया है और ये हमारा डैम खाली था
और ऊपर बारिश हो रही थी ना, तो गांव में पूरे गांव का पानी यहाँ पे आता है। डैम में हमारा पानी से भरपूर हो गया है, आप तो देख सकते हो। और बहुत बढ़िया मौसम है। तो चलो मैं आपको नज़ारा दिखा देती हूँ एक बार। तो देखिए कितना बढ़िया है। और यहाँ रेली का पुल है हमारा, यहाँ पे से ही मंदिर आता है। यहाँ का मंदिर भी है हमारा। बहुत अच्छा मौसम हो रहा है अभी तो। आगे से रास्ता है घर का, तो अभी मैं घर पे जा रही हूँ। तो यहाँ पे मम्मी लौकी के छिलका निकाल रही, और मैं गई थी मार्केट में सब्जियां लेने के लिए। तो आज फाइनली हमारे घर पे आज वेजिटेबल हांडवा बनने वाला है, नहीं मामा? आज हांडવો બનાવશે બધાને જમવું હોય તો આવી જજો। हाँ, गर्मा गर्म ठंडी में सदा मौसम में हांडવો खावा આવી जाજો। તો કેપ્સિકમ મરચાં ગાજર બધું લેતી આવ્યો, અને ચલો હવે બધું તૈયાર કર્યું છે। ખમણી નાખી શાકભાજી, અને બેટર થઈ ગયું આપણું। વાહ, કેવો મસ્ત જોરદાર થઈ ગયું। વાહ, ક્યાં વાત છે, મસ્ત આ થઈ ગયો। અને હા, મમ્મી સવારે ચણાની દાળ, મેથી અને અડદની દાળ ત્રણેય પલાળી નહીં મમ્મી સવારે? મમ્મી કે કદાચ મકાઈ ન મળે ને લીલી તો આપણે નાખશું, તો મળી જ નહીં લીલી મકાઈ મને। નકર લીલી મકાઈ તો બહુ મસ્ત લાગે હાંડવામાં, બહુ મસ્ત લાગે, બહુ સરસ લાગે। હા, પણ મળી નહીં એટલે કાંઈ નહીં। મસ્ત લાગે। તો મસ્ત લાગે। ડોક્ટર આપણે નાખી જ ન મળે ત્યારે। ચાલો ફટાફટ વેજીટેબલ ઉતારી નાખવી, કારણ કે ઓલરેડી મને બહુ ભૂખ લાગી છે। આજે કઈ નાસ્તો કર્યો નથી મેં એટલે। હા, તો હમણાં બનાવી ફટાફટ હા, ખાઈ લઈ છટાછટ। यहाँ पे हमने सारी सब्जी कटिंग कर ली है। गाजर है, कोबीज है, और मिर्चा है, कैप्सिकम है, और ये लौकी है, और बीच में अदरक है। और यहाँ पे मम्मी ने धनिया भी रोज करके रेडी कर लिया है। और यहाँ पे जो सवेरे दाल भिगोई थी ना, वो भी मम्मी ने निकाल ली है, तो वो भी ड्राई हो गई है। और यहाँ पे हमारा बैटर भी रेडी है। तो सारा मसाला उसमें डाल देते, सारी वेजिटेबल्स में डाल देते हैं। तो चलो बार बार स्टार्ट कर दो मम्मी। और इस बीच में माखियाँ बहुत आ रही नहीं मम्मा? तो ये गया हमारी दाल। सारी वेजिटेबल डाल दिए हैं। तो मम्मी मुझे लगता है तपेली हमको बदलनी पड़ेगी, तपेली छोटी पड़ गई। તપેલી નાની પડી, મસાલો જાજો થયો। हाँ, શાકભાજી ભરપૂર નાખ્યો છે, મજા છે। આંડો જોરદાર બનાવ મમ્મી આપણો બને ને બધી વસ્તુ હોય ને। यहाँ पे फाइनल तपेली भी हमने बदल दी, और सारा मसाला इसमें डाल दिया है। और अच्छी तरह से मम्मी ने मिक्स भी कर दिया है। जीरा पाउडर और लाल मिर्च पाउडर, गरम मसाला थोड़ा थोड़ा ऐड करना बाकी है। नमक डालना बाकी है, નાખ્યું તો થોડું નાખવું પડે ને બધું। हाँ, શાકભાજી નાખ્યું એટલે જો नहीं नो बाकी दे नहीं બધું નાખી દઈએ હવે। ये गया नमक, और ये गया धनिया जीरा पाउडर, और थोड़ा सा गरम मसाला। अच्छी तरह से मिक्स कर दो। लाल मिर्च पाउडर नहीं डालना है, क्योंकि मैंने 3-4 मिर्च डाले थे बड़े बड़े, इसलिए वरना बहुत ज़्यादा तीखा हो जाएगा। और ये गया इनो का पैकेट, पूरा पैकेट डालना है क्योंकि ज़्यादा है ना, इसलिए। तो इनो भी डाल दिया अच्छी तरह से, तब मिक्स कर देंगे। और अब मैं कढ़ाई रख देती हूँ। और 7 बज गए हैं, तो अभी हांडवा बनाना शुरू कर देती हूँ, क्योंकि मुझे बहुत भूख लग गई इसलिए। तो चलिए तो दिखाती हूँ किस तरह से मैं करती हूँ। तो चलिए હાંડવો બને છે અહીંયા। હીરાની બેન હાંડવો બનાવે છે હવે, મસાલેદાર ચટાકેદાર। હાંડવો તો મારે જ બનાવવો પડે ને મમ્મી? તારે જ બનાવવાનું હોય, આવી વસ્તુ તારે, ફરસાણની વસ્તુ, અને બીજી વસ્તુ મારે બનાવવાની। તમારે ફરસાણ મારે, મારી બધા ભાગ જ પડ્યા છે। હા, બધા છે ને મમ્મી હાંડવાનો બેટર ને હારે વઘાર નાખે, તો હું તો હાંડવાનો વઘાર કરું, રાઈ તલ ને લીમડો નાખી વઘાર કરું। આ મજા આવે ખાવાનું। અને આપણે ઘણા બધા નાજ ભાવે છે, હા, મસ્ત લાગે। હા, એટલે પેલો છે એટલે નાનો બનાવો, કદાચ ચોટી જાય તો પછી મોટો બધો બનાવો, એમ જ હોય। ચડે છે। હા, तो भगवान दरे खावा मड़िए। હા। तो फाइनली ये पापा की बारी आ गई, तो पापा बैठ गए हांडવો खाने के लिए। पापा केવો લાગ્યો હાંડવો? મસ્ત હો, એક નંબર। એક નંબર ને? સુપર લા સુપર। તમે છેલ્લે સામે મેન મમ્મી તો ખાઈ લીધું। બહુ મસ્ત બન્યું। મમ્મી તમને કેવો લાગ્યો? મને બહુ મસ્ત લાગ્યો। જોરદાર બન્યો તો મસાલો એ હતો ને એટલે બહુ સરસ લાગ્યો। કાંઈ કેપ્સિકમ હતો એટલે મકાઈની જરૂર ન પડી નહીં? હા, મસાલો ફૂલ છે ને બહુ મજા આવે। મજા આવી ગઈ ખાવાની। તો એ પપ્પા તો ચડે જ બીજો હાંડવો, કારણ કે મેન મમ્મી તો બે ખાઈ લીધું છે। થોડુંક બેટર વધશે તો સારું, કાં વિશાલ આવશે ને આપણે ખવડાવશું, આજ ભેળો નથી આજે। और मैंने मम्मी ने तो हांडवा खा लिया ऑलरेडी। तो वीडियो बनाने करती हूँ, लाइक करो, शेयर करो, सब्सक्राइब करेंगे। बाय।